હેલો ફ્રેન્ડ્સ, કિડ્સ ટિફિન રેસીપીમાં આજે હું તમને એકદમ નવીન રેસીપી જણાવીશ. તેના માટે થઈને આપણે 4 થી 5 કાજુ ને બદામ લેવાના રહેશે. આ કાજુ બદામને આપણે મિક્સી જારમાં ક્રશ કરી દેવાના રહેશે. આવી રીતનું બધું ક્રશ કરી દેવાનું રહેશે. હવે આપણે સાઈડમાં મૂકી દઈશું. તે પછી આપણે એક બાઉલ લઈશું. તેમાં આપણે એક બાઉલ ઘઉંનો ઝીણો લોટ લેવાનો રહેશે, જે આપણે રોટલી બનાવવા માટે થઈને વાપરતા હોઈએ છીએ તે પછી તેમાં આપણે આજે કાજુ બદામનો જે પાવડર જે બનાવ્યો તો તે એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મોણ માટે થઈને આપણે 1 ચમચી તેલ એડ કરીશું ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. તે પછી આપણે થોડુંક પાણી રેડીશું અને આનો પરાઠા બનાવીએ તે રીતનો લોટ બાંધવાનો રહેશે. આવી રીતના આપણે લોટ બાંધવાનો રહેશે. તે પછી આ લોટને આપણે તેલવાળો કરી દઈશું. આવી રીતનો આપણે પરાઠા જેવો લોટ બાંધવાનો રહેશે ને હવે આપણે ઢાંકીને આને સાઈડમાં મૂકી દઈશું ને હવે આપણે સ્ટફિંગ રેડી કરીશું. ફ્રેન્ડ્સ, સ્ટફિંગ બનાવવા માટે થઈને આપણે એક કઢાઈ મૂકીશું. તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તમે તેલની જગ્યાએ ઘીનો પણ યુઝ કરી શકો છો. તેલ થોડું ગરમ થઈ જાય તે પછી તેમાં આપણે 1/4 ચમચી હિંગ એડ કરીશું. તે પછી તેમાં આપણે 1 બાઉલ પનીર એડ કરીશું. તેને મિક્સ કરી દઈશું. વજનમાં જોઈએ તો 100 થી 150 ગ્રામ જેટલું પનીર થશે. આ પનીરને આપણે ફ્રાય કરી દઈશું. 1-2 મિનિટ જેટલું આ પનીરને ફ્રાય કરવાનું રહેશે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર. તે પછી આપણે ગેસને એકદમ ધીમો કરી દેવાનો રહેશે. ત્યારબાદ 2 થી 3 કળી લસણ એડ કરીશું. તે પછી એક મીડિયમ સાઈઝની સમારેલી ડુંગળી એડ કરીશું. એક નાનું સમારેલું ટામેટું એડ કરીશું. એક નાનું સમારેલું કેપ્સિકમ એડ કરીશું ને થોડાક મકાઈના દાણા એડ કરીશું. આ બધાને હવે આપણે મિક્સ કરી દઈશું. તમે આમાં તમને મનપસંદ હોય તે ગમે તે વેજીટેબલ્સ એડ કરી શકો છો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 2 થી 3 મિનિટ પછી આપણી આ જે ડુંગળી જે છે પિંકિશ કલરની થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દઈશું ને હવે આમાં આપણે મસ્ત મસાલા કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું ને 1 ચમચી લાલ મરચું એડ કરીશું ને અડધી ચમચી ગરમ મસાલા એડ કરીશું. ગરમ મસાલો તમારે સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો હવે આપણે આને ઢાંકીને આ બધા મસાલાને 1 થી 2 મિનિટ સુધી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચઢવા દઈશું. ફ્રેન્ડ્સ, અપ્રોક્સ 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું મસ્ત સ્ટફિંગ રેડી થઈ ગયું છે. આ બધાને આપણે મસ્ત મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણા બધા મસ્ત વેજીટેબલ્સ ને બધું મસ્ત એકદમ ફ્રાય થઈ ગયું છે ને હવે આપણે ગેસને બંધ કરી દઈશું ને હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તો તે પછી આપણે આ લોટ લઈશું ને આના આપણે ગુલ્લા કરી દઈશું. તમારે આને નાની નાની રોટી વણવાની રહેશે ને હવે આપણે આને વણીશું. આને એકદમ નાની નાની રોટી વણવાની રહેશે. આવી રીતને આપણે બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં તે રીતના આપણે રોટી વણવાની રહેશે ને હવે આપણે આને શેકીશું. તે પછી આપણે એક તવી મૂકીશું. તેમાં આપણે આને એડ કરી દઈશું અને બંને બાજુ આને ચઢાવવા દેવાના રહેશે. એક બાજુ શેકાઈ જાય તે પછી હવે આપણે આને બીજી બાજુ શેકીશું. બીજી બાજુ ચઢાવવા દઈશું. આપણે બેમાંથી ગમે તે એક બાજુ સાઈડ આપણે વધારે ચઢાવવા દેવાની રહેશે. તમે જોઈ શકો છો મેં આ બીજી બાજુ વધારે ચઢવી છે. હવે આની ઉપર આપણે કેચઅપ અથવા તો શેઝવાન સોસ સ્પ્રેડ કરી દઈશું. જો તમારે બંને સ્પ્રેડ કરવું હોય તો તમે બંને સ્પ્રેડ કરી શકો છો. તે પછી આપણે પનીરનું જે સ્ટફિંગ બનાવ્યું હતું તે એડ કરી દઈશું. એક બાજુ જ આપણે એડ કરવાનું રહેશે કે જેથી આપણને ફોલ્ડ કરતા ફાવે અને તે પછી આપણે ચીઝ સ્પ્રેડ કરીશું. ચીઝ ઓપ્શનલ છે, તમારે સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો અને તે પછી આપણે આને એક બાજુથી એકદમ ફોલ્ડ કરી દઈશું અને થોડુંક પ્રેસ કરી દઈશું અને તે પછી હવે આની ઉપર બટર લગાવી દઈશું ને બંને બાજુ આને બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે શેકવાના રહેશે. તમે બટરની જગ્યાએ ઘીનો પણ યુઝ કરી શકો છો. એક બાજુ મસ્ત થઈ જાય તે પછી હવે આપણે બીજી બાજુ કરીશું. આને બી બ્રાઉન કલરની બીજી બાજુ પણ થવા દઈશું. આપણે મસ્ત આને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. આવી જ રીતે આપણે બીજા બધા બનાવવાના રહેશે. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ ટેસ્ટી અને એકદમ યમી અને પ્રોટીનથી ભરપૂર પનીર ટાકોસ રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. તમે જોઈ શકો છો ચીઝ, પનીર ને બધા વેજીટેબલ્સ પણ કેટલા મસ્ત દેખાય છે તે. ને બસ હવે આપણે આને લંચ બોક્સમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણે એકદમ પ્રોટીનથી ભરપૂર ટેસ્ટી યમી અને સવારમાં એકદમ ફટાફટ થઈ જાય તેવા પનીર ટાકોસ રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે.
ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ને આની જોડે આપણે ન્યુટ્રીડિલાઇટ ચોક્કસ સર્વ કરી દઈશું. આની જોડે તમારે કેચઅપ અથવા તો કોઈ પણ ચટણી સર્વ કરવી હોય તો તમે સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ ટેસ્ટી, એકદમ યમી અને પ્રોટીનથી ભરપૂર પનીર ટાકોસ રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. હું તમને આ એક પનીર ટાકોસ બતાવું છું. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. વાવ ફ્રેન્ડ્સ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવા બન્યા છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.